ગુર્જર સમયના બેબાક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવા વ્યક્તિ સાથે ચર્ચા કરીશું જેમને હું ઘણા વર્ષોથી ઓળખું છું અને મારા ચશ્માનું કામ મારા આખા કુટુંબમાં મારા મમ્મી પપ્પા વાઈફ દરેકના ચશ્માનું કામ વર્ષોથી હું એમને સોંપું છું અને વર્ષોથી તેઓ કરી રહ્યા છે। આજે તો ચાલો આપણે એમની સાથે આજે થોડી ઘણી વાતચીત કરીએ અને જાણીએ કે તેઓના અનુભવો કેવા છે। ચાચા, આપનું નામ શું છે? મારું નામ ઇકબાલભાઈ જી મેમન। અચ્છા, તમે કેટલી ઉંમર થઈ ચાચા તમારી? 80 વર્ષ। 80 વર્ષ? શું વાત છે! તો તમારી તબિયત કેવી? ફર્સ્ટ ક્લાસ છે, કોઈ જાતની તકલીફ નહીં, કોઈ તકલીફ નહીં, બીપી નહીં, હા, નથી ડાયાબિટીસ, ના હાથ પગનો દુખાવો, ના કમરનો દુખાવો। અરે વાહ! અને ક્યાં નડિયાદમાં ક્યાં રહેવાનું? નડિયાદમાં હું રૂબીના પાર્કમાં રહું છું, મહેશપુરી વાડી પાસે। બરાબર। અને વિશ્વનગર રોડ। અચ્છા, એ બાજુ। અને કેટલા વર્ષથી ચાચા તમે આ કામ કરો છો ચશ્માનું? માં લગભગ 55 વર્ષથી ધંધો કરું છું। 55 વર્ષથી? ઓહો, શું વાત છે! તો આ તમે દરેકના ઘરે સાયકલ લઈને ફરો છો? હા, મને બીજી ઘર ગાડી આવડતી જ નથી, સાયકલ સિવાય પછી શીખ્યો જ નથી હું, સાયકલ લઈને જ જઉં છું। એટલે આખા નડિયાદમાં કયા કયા વિસ્તારમાં તમે ફરો છો? વધારે પડતું મિશન રોડ પર જઉં છું, પછી સિદ્ધિ બાજુ બી જઉં છું, અમુક દવાખાનામાં બોલાવશે ત્યાં બી જઉં છું, હાર્ટની હોસ્પિટલ છે, મિશન હોસ્પિટલ છે। હા હા, શું વાત છે! ખરેખર એક વાત કહું ને તો આ ચાચાનો અનુભવ આટલા વર્ષોનો એટલો ગજબનો છે ને કે હું કોઈ પણ ચશ્મા આપું ને એમને એ એટલા પરફેક્ટલી એ ચેક કરે છે અને એ કાચ જોઈને એમને ખબર પડી જાય છે કે આ ક્વોલિટીનો આ કાચ છે અને આની આ ફ્રેમની આ ક્વોલિટી છે। અને મારો એક પોતાનો અનુભવ કહું કે મેં સંતરામમાં ચેક કરાયેલા અને ત્યાંથી પછી હું એકવાર ચાચાનો મને સંપર્ક ના થયો એટલે પછી ત્યાંના એક મોટી હાઈફાઈ દુકાને પણ ગયેલો અને ત્યાં પણ મેં ચેક કરાયા, પણ મને ખરેખર એ માફક જ ના આવ્યું। પૈસા મેં વધારે આપ્યા, બધું સારી ક્વોલિટીનો મેં અનુભવ કર્યો, પણ તે છતાં મને મજા નહીં। પણ આ ચાચા ખરેખર એટલા ઓછા અને વ્યાજબી ભાવમાં છે, ઘરે આવીને દરેકના ઘરે ઘરે જઈને એ સર્વિસ આપે છે અને એટલું પરફેક્ટલી કામ કરે છે અને વ્યાજબી ભાવે પાછા કરે છે। તો ચાચા, તમારા આ આટલા વર્ષોના અનુભવ આટલા વર્ષોથી તમે કામ કરો છો તો કોઈક એવી ઘટના કે એવો અનુભવ તમારા જીવનમાં કંઈક થયો? કંઈ ખાસ એવો બનાવ નથી બનેલો, મતલબ આમ બસ કોકને કંઈક તકલીફ હોય તો દોડી જવો। અને થોડું ઘણું શું છે કે બચપનમાં અભ્યાસ નથી કરવાનો આમ, પણ પુસ્તકો વાંચીને દેશી દવાઓનું જાણકાર છું, ઘણા લોકોને લાભ મળે છે અમને। હા, દેશી દવા એટલે આયુર્વેદિક અને કોઈ પાસે બક્ષીસ બી નથી દેતું। બરાબર। એટલે ચશ્માની સાથે સાથે આ પણ કોકને કંઈ તકલીફ હોય તો આપણને ખબર પડે કે એટલે ફ્રી ઓફ ચાર્જ કોઈ કોર્સ। અને ખૂબ સરસ ચાચા, તમને મળીને ખરેખર ખૂબ આનંદ થયો અને કાયમ માટે તમને મારી સુખી રાખે તો મળતા થેન્ક યુ।